આપણા સૌના મોક્ષના દાતા પૂજ્ય વક્તા મહોદય શ્રી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. ભક્તો, 7 દિવસથી આપણે આ ઉત્સવને માણી રહ્યા છીએ. ઘણીવાર આપણને ખ્યાલ પણ ન આવે, એમ લાગે કે ઉત્સવમાં તો કથા સાંભળીને દર્શન કર્યા, પણ આટલી નાની વસ્તુથી હૃદયમાં કેટલા મોટા ફેરફાર થતા હોય. વર્ષોથી જે સ્વભાવ, જે દોષો ન જતા હોય, ઘણીવાર આવવામાં આવતા સહજ રીતે જતા રહેતા હોય છે. અને ભક્તો, આ જે ઉત્સવ છે ને, એમાં આપણને લાગે કે ભાઈ આપણે આવીને આ લાભ લીધો, પણ એનું મૂળની અંદર મહારાજની ઈચ્છા અને આવા મહાપુરુષોનો સંકલ્પ, એની મહેનત કેટલી મોટી છે. આપણે તો ખાલી લાભ લઈને નામ અહીંયા હાર પ્રેમ નીકળી ગયા, પણ સંતોની જે મહેનત છે અભૂતપૂર્વ છે ભક્તો. અને ઘણીવાર છે ને, ઝાડ બહુ મોટું હોય ને, એનું કારણ મૂળિયા હોય, પણ મૂળિયા કોઈ દેખાય નહીં. એમાં ઉત્સવની અંદર બી સંતોની મહેનત ન દેખાય, સ્વયંસેવકો આપણે ન દેખાય. અહીંયા નામ જાહેરાત થઈ યજમાનોને, એમ લાગે યજમાનોએ કરાવ્યો, પણ અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. જે કરાવનાર તો આ સંતો છે, મહારાજ છે, અને આ હાલ ભક્તો, આ જે સ્વયંસેવકો છે. આટલા દિવસના લાભ લીધા પછી આ સંતોના ચરણમાં આપણે શું કહી શકીએ? આપણે તો આમાં કશું જ નથી. એવું લાગે કે તેરી મહેરબાની કા હૈ બોझ ઇતના, મેં કુછ કહાને કે કાબિલ નહીં હું, મેં આ તો ગયા હું મગર જાનતા હું, તેરે દર પે આને કે કાબિલ નહીં હું. આપણે સંતો માટે શું કહી શકીએ? સિવા આંસુ બિંદુ કે ઓ મેરે માલિક, મેં કુછ ચડાને કે કાબિલ નહીં હું. આ સંતોએ જે કૃપા કરી અનહદ છે, આપણે એનું ઋણ ક્યારેય ન ચૂકવી શકીએ. ભક્તો, એક બીજી એક વાત કરવી છે. ઘણી બધી વાર જ્યારે અહીંયા ફળણીમાં મોટો ધામ બને છે, મને સ્વામી ગુરુજી થોડી વાર એવું વિચારતો આવ્યો કે આટલા ખોબા જેવા ગામમાં આવડું મોટું મંદિર એમ. પણ પ્રોબ્લેમ આપણો શું છે ખબર ભક્તો? આપણી દૃષ્ટિ બહુ ટૂંકી હોય. હવે મારે અહીંથી સુરત જવું એટલે મેં ગૂગલ મેપમાં નાખું એટલે બતાવે બાબરા પાસે ટ્રાફિક જામ છે, પણ આપણને ન દેખાય, ગૂગલને દેખાય. કારણ શું? કારણ કે ગૂગલ છે ને સેટેલાઇટ સાથે કનેક્ટેડ છે. એમ મારી તમારી દૃષ્ટિ બહુ ટૂંકી છે. આ મહાપુરુષોની દૃષ્ટિ છે ને, સહજાનંદ સ્વામી રૂપી સેટેલાઇટ સાથે કનેક્ટેડ છે. એની સાથે એને ઘણું દૂરનું દેખાય છે. 10 વર્ષે 20 વર્ષે અહીંયા શું થવાનું બધું એને દેખાય છે, મને તમને ન દેખાય. એટલા માટે ઘણીવાર આપણને એવું થતું હોય. પણ ગુરુજી 7 દિવસ રહ્યા પછી એમ થાય કે અહીંયા જેટલું બને ને, જેવડું મંદિર બને એ બધું નાનું જ પડવાનું છે. એવું આ સ્થાન છે. આપણા સમુદાયનું મહામંત્રનું ઉદ્ગમ સ્થાન હોય ત્યાં મંદિર મોટું થઈ જ ના શકે. જે બનાવીએ નાનું જ પડે એવું આ સ્થાન છે મિત્રો. પણ આપણી ઘણીવાર દૃષ્ટિમાં નથી આવતું, એટલે ઘણીવાર આપણને એવું લાગતું હોય. પણ જે વ્યક્તિ ત્યાં મહાપૂજામાં અહીંયા બેઠા હશે, કથામાં બેઠા હશે અને ફરણી આવ્યા હશે, એના મનમાં હવે કોઈ શંકા રહેશે નહીં. વાલા ભક્તો, બીજી વાત, આપણે અહીંયા બેઠા છીએ, આ સંતોનું સાનિધ્ય સેવીએ છીએ ને, એટલે ઘણીવાર આપણે ખ્યાલ ના આવે કે મહારાજના રસ્તે કેટલું આગળ વધી જવાય છે. સહજ રીતે મહેનત કરીને થાકી જાઓ ને તોય ન આગળ વધાય. આ સંતો આપણા જીવનના છે ને, માધવપુરી સ્વામી છે ને, એમણે બહુ સરસ એક પદ લખ્યું છે. શૂન્યની સોડમાં પવન પોઢ્યા હતા, શબ્દને નાદના ઘોષ થંભ્યા હતા. બહુ સરસ છે. છેલ્લે એવું લખે છે, આ સંતો કોણ છે? જ્યારે આખી દુનિયા મોહના પડળમાં સૂતી છે ને, ત્યારે એ સમયે કોઈ પ્રહરી સમા ભાસતા, અલખને ઓટલે જોગીઓ જાગતા. આપણે બધા ભક્તો રાતે કેમ સૂઈ શકીએ ખબર? બહાર ચોકીદાર આંટા મારતો હોય ને, એટલે એમ આપણે આ માયાના પડળની અંદર બી આવા મહાપુરુષો ચોકીદાર થઈને આંટા મારે ને, એટલે તમને માયા અડી નથી શકતી. એટલે એ સમયે કોઈ પ્રહરી એટલે ચોકીદાર, કોઈ પ્રહરી સમા ભાસતા, અલખને ઓટલે આ જોગીઓ જાગતા, અને સહજ આનંદના સિંધુમાં માનતા, એ જ તું એમ રટતા હતા. એને કોઈ આપણી જરૂર નથી પડતી. એને તો સહજનો અંદર આનંદનો ઉમળકો એટલો મોટો છે, પરંતુ મારા તમારા કલ્યાણ માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે. ત્યારે આપણે થોડા સમય માટે હવે જે પણ ગુરુજી કે એમાં બુદ્ધિને સાઈડમાં મૂકી એના શબ્દને વળગવાની કોશિશ કરીએ. ઘણી બધી વાર છે ને, બુદ્ધિ દુનિયામાં બહુ કામ આવતી હશે, પણ ભક્તો અહીંયા મંદિરના પરિસરમાં આવી એટલે બુદ્ધિ કોઈ કામમાં નથી આવતી. અહીંયા તો છે ને, સુરેશ દલાલની એક પંક્તિ છે કે ભાઈ, ભક્તિને જીવ ભરી જીવવા દિયો અને બુદ્ધિને કહો કોઈ બોલે નહીં. સોનાની લાકડીને લોખંડના ત્રાજમાં મૂકીને કહે કોઈ તોલે નહીં. અહીંયા બુદ્ધિનું કામ જ નથી. એટલે જ આપણા મંદિરની બહાર દરવાજામાં લોખંડના મોટા ખીલા હોય, તમને ખબર હોય. ખીલા એટલા માટે હોય કે આપણે બુદ્ધિને સાઈડમાં મૂકીને ચાલીએ આપણે એમ. મહારાજે છે ને, બહુ સમાધિની આપણે વાત કરી, ગુરુજીએ કથા કરી, સ્વામીએ કથા કરી, પણ ભક્તો આપણે બધા એક સમાધિ કરવાની છે. મહારાજે સમાધિ કરાવી, એમાં શું કરાવ્યું તો કે એમાં પ્રાણનો લય એટલે કે શ્વાસ બંધ થઈ જાય.
મેડિકલની ભાષામાં અમે એને સસ્પેન્ડેડ એનિમેશન કહીએ. પણ આપણે જે સમાધિ કરવાની છે ને ભક્તો, એ બુદ્ધિનો લય કરવાનો છે. અહીંયા આવ્યા પછી બુદ્ધિ વચ્ચે આપણે અંદર ન આવે, જે સંતો શબ્દ બોલે એમાં ક્યાંય તર્ક ન થાય, એ મોટી સમાધિ છે આપણા માટે. અને એ સમાધિ થાય એટલે બીજી બધી સમાધિ પાછળ રહી જાય. આટલી શ્રદ્ધા જેને આવી ગઈ એને બીજું કશું જ ના જોઈએ પછી એમ. એટલે વાલા ભક્તો, આમાં એવું છે, આ કીડી હોય, કીડી એને અમેરિકા જવું હોય કેમ થાય? મેળ આવે કંઈ? પણ પેસેન્જરના નાસ્તાના ડબ્બામાં ઘૂસી જાય તો પહોંચી જાય કે નહીં? એમ આપણે કીડી જેવા છીએ. પણ આ મહાપુરુષોના ડબ્બામાં ઘૂસી ગયા એટલે આપણે અમેરિકા પહોંચી ગયા, અક્ષરધામ પહોંચી ગયા બધા આપણે. એટલી શ્રદ્ધા આ સંતોના શરણમાં આપણે રાખવાની છે. તો બસ વધારે સમય નથી લેવો, આટલા બધા ભક્તો લાભ લે છે. અમે તો બસ અહીંયા નિમિત્ત માત્ર બન્યા છીએ. કોઈ ભક્તોનો ક્યાંય અપરાધ થયો હોય, ક્યાંય અમારાથી ન તમારી સેવા થઈ હોય કંઈ પણ, તો એના માટે ક્ષમા યાચીએ છીએ. અને છેલ્લે આ ઉત્સવ અહીંયા આવ્યા પછી મહારાજ સ્વામીએ આ વાત કરી, જેમ અન્ય લોકો થાય ભેળા રહે, એમ માણસોમાં આ મેળા રહે. આ ખાલી ઢોલ પીટવા અને ગાવું એવું નથી, અહીંયા જીવન પરિવર્તનની તો શિબિર છે બધી. તો આપણે પણ અહીંયા આવ્યા છીએ આ ઉત્સવને યાદગાર બનાવીને બધાય ભક્તો એક નિયમ લઈને જઈએ, જેથી જિંદગીભર માટે આપણો ઉત્સવ આપણા માટે યાદગાર થઈ જાય. ફરી આ સંતોના ચરણમાં શત નમન સાથે મારી વાતને પૂરી કરીશ. જય સ્વામિનારાયણ.